હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજના સમયની અંદર આપણે સૌ કોઈને જીવનની દરેક ક્ષેત્રની અંદર આગળ વધવું છે. એ પછી સામાજિક ક્ષેત્ર હોય, આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે કૌટુંબિક ક્ષેત્ર હોય, પરંતુ એના માટે શું જરૂરી છે? તો અન્ય વ્યક્તિઓ આપણને જેટલી વધુમાં વધુ મદદ કરે એટલા આપણે વધુ આગળ વધી શકીએ. પણ એ સામેના વાળા વ્યક્તિ આપણી મદદ ક્યારે કરે? કે જ્યારે આપણે એ વ્યક્તિ પ્રત્યે એક સંપથી કાર્ય કરીએ, એક સુહદભણું હોય તો એ કાર્ય થઈ શકે. જો ગુરુપદે મહંત સ્વામી મહારાજ આવ્યા ત્યારબાદ તેઓને અતિશય કોઈ જો પ્રિય એક વિષય હોય અને ઘણી વખત તેમણે પત્ર લેખનની અંદર, એ આશીર્વચનની અંદર, એ જ્યારે યુવકો દ્વારા કે સંતો દ્વારા જ્યારે પ્રશ્નોત્તરી કરવાની થાય ત્યારે દરેકની અંદર સંપની વાત કરી છે. એટલે સંપ જે વિષય રહ્યો ને એ મહંત સ્વામી મહારાજને અતિશય પ્રિય છે. હજી આપણે નવી જ વાત કરીએ, 2 દિવસ પૂર્વે જ તે જ્યારે ચંદ્રગ્રહણની સભાની અંદર મહેસાણાની અંદર અત્યારે મહંત સ્વામી મહારાજ બિરાજમાન છે, તો ત્યારે આ રાત્રિ સભાની અંદર મહંત સ્વામી મહારાજને એ આગળ એ તપોમૂર્તિ નીલકંઠ વર્ણીની 15 મિનિટ પ્રાપ્તિના વિચારની ઘડિયાળની ક્લોક, એ સિવાય બ્રોકલી મૂકવામાં આવી હતી, ચશ્મા મૂકવામાં આવ્યા હતા. અને સાથે સાથે એક પ્રશ્નોત્તરી આદર્શ જીવન સ્વામીએ પૂછેલો, અને આ પ્રશ્ન કયો, તમને કયું અતિશય પ્રિય ગમે? ત્યારે એમને એક બ્રોકલી બતાવી હતી. આવા બ્રોકલી બતાવવા પાછળનો શું મુખ્ય ઉદ્દેશ હતો મહંત સ્વામી મહારાજનો? કે આ એક એવી શાકભાજી છે કે બધાયમાં એ ભળી જાય છે, એટલે કે સમથી રહે છે. બસ તેવી જ રીતે એ મર્મની વાત સાથે સાથે આપણને સમજાવવા માગે છે કે મહંત સ્વામી મહારાજને સંપ અતિશય પ્રિય છે. અને યોગીજી મહારાજને પણ જ્યારે ગોંડલની અંદર એ જ્યારે મંદિરનું જ્યારે કામકાજ ચાલતું હતું ત્યારે પણ એ કડિયાઓ અંદરો અંદર ઝઘડતા હતા. અને ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે તમે બધાએ પ્રમુખ યોગીજી મહારાજે કીધું કે તમે આટલું બધું તે કહો છો કે તમે વધુ જીવો, પણ છે ને તમે જો સમથી રહો ને તો હું હજી 50-100 વર્ષ જીવી દઉં. તો જો આમ આપણને ખ્યાલ આવે કે આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર એક સંપની કેટલી બધી ભાવના છે, તો આ સંપ આપણા જીવનની અંદર કઈ રીતે આવે એ આજે આપણે સમજવાનું છે. આજે એવા વિવિધ દ્રષ્ટાંતો દ્વારા આપણે સમજવા જઈ રહ્યા છીએ કે આપણી સંપની જીવનની અંદર કેટલી અગત્યતા છે. ખરેખર તો સંપનો ઘણો બધો મહિમા કહ્યો છે શાસ્ત્રોની અંદર પણ અને લોકવાયકાઓ પ્રમાણે પણ. આપણે ઘણી વખત વાક્યો એવા સાંભળ્યા હશે કે ઝાઝા હાથ રળિયામણા. હવે આ ઝાઝા હાથ રળિયામણા એટલે શું? કે આપણે કોઈક એક કાર્ય કોઈક એક વ્યક્તિ દ્વારા જ્યારે કરવામાં આવે ને તો ત્યારે કંઈક ભૂલો થાય. દર વખતે કાંઈ સારું કાર્ય નથી થતું, પરંતુ બધાય વ્યક્તિઓ સાથે ભળે તો એ કાર્યમાં જેમ સોનામાં સુગંધ ભળે ને, દૂધપાકની અંદર જેમ કેસરની આમ છાંટ નાખવામાં આવે અને એનો રંગ, એનો જે સ્વાદ હોય ને એ બદલાઈ જાય. એવી જ રીતે છે ને આ ઝાઝા હાથ એટલે કે ઝાઝા વ્યક્તિઓ જો કોઈ એક કાર્ય કરે ને સારી રીતે સંપથી કરે તો એ કાર્ય વધારે સારું થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર પણ આપણે જોયું હશે કે સમથી જ કાર્ય થયેલું છે. કારણ કે 1 મહિના સુધી એટલા બધા વિશાળ એકરની અંદર એ જે સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું હતું, એ બાલ નગરી તમે જુઓ કે એ બધા અલગ અલગ પ્રકારના ડોમ કે શો કે જે પ્રેમવતીનું મેનેજમેન્ટ, જે ભોજનાલયનું મેનેજમેન્ટ, એ કોઈ પણ રીતે આપણને જોઈને મહિનાની અંદર ઇલેક્ટ્રિસિટી પણ એ ગઈ નથી ત્યાં.
તો જો આ એક પ્રકારે આપણે કહી શકીએ કે એ સંપથી કાર્ય થયેલું છે. આજે BAPS સંસ્થા પણ વિશ્વ ફલક ઉપર છે અને 60 કરતાં વધુ દેશોની અંદર મંદિરો છે. તો જો કોઈ એનું એક શ્રેય માત્ર હોય તો એક જ ગુણ, અને જે છે સંપ. બધાય સંપથી કાર્યો કરે છે. થોડાક વર્ષો પૂર્વે જ તે પ્રમુખ સ્વામીમાં શતાબ્દી મહોત્સવ પછી જ્યારે અમદાવાદની અંદર એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર, જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, તો ત્યાં કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવાનો થયો. અને આ કાર્યકર સુવર્ણ મહોત્સવની અંદર 1,10,000 કાર્યકરો હતા. અને આ કાર્યકરો એટલે કયા? એ હરિભક્તો તો હતા, પરંતુ એ સ્પેશિયલ જે કોઈક બાળ વિભાગના, યુવા સંયુક્તના હોય, અથવા તો અમુક સંપર્ક કાર્યકરો હોય, એ પુરુષ કે સ્ત્રીઓની અંદર. તો એક પ્રકારે જો સંપથી કાર્ય થયું, તો જો અત્યારે તમે જો કેટલા બધા મંડળો, એ બાળ મંડળ હોય, શિશુ મંડળ હોય, યુવક મંડળ હોય, યુવતી મંડળ હોય, સંયુક્ત મંડળો હોય, આ બધું ચાલે છે. તો એક પ્રકારે સંપની એક તાકાત જોવા મળે છે. એટલે સંપ રહ્યો ને એ ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજને પણ સંપ વધુમાં વધુ પ્રિય ગમતો હતો. અને અત્યારે પણ આપણા જો સંતો, સદગુરુઓ, સંતો, એમના જીવનની અંદર છે ને એક આ સંપની એક ભાવના જોવા મળે છે. એટલે ખરેખર જો એક ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે ને કે જો તમે કોઈ એક કાર્ય હોય અને જો એમાં એક વ્યક્તિ કામ જો કરતો હોય તો એ મને ન ગમે, પરંતુ એક વ્યક્તિના બદલાની અંદર એ બધા વ્યક્તિઓ સાથે મળીને એ કાર્ય કરે કોઈ, અને એક રુચિ અને એક જ તે નિશાન જો એ રીતે કરે ને તો મને અતિશય પ્રિય. એટલે સંપની પણ વિશેષતા અહીંયા આપણને જોવા મળે છે. બીજી આપણે એવી એક પણ લોકવાયકા સાંભળી હશે વાક્ય કે જાજી કીડીઓ સાપને તાણે. એકલી કીડી હોય ને એ સાપને ન તાણી શકે. મરી ગયેલો સાપ હોય અને કીડી આવે 1 2 3 4 તો એમ ન થાય, પણ જાજી બધી કીડીઓ ભેગી થાય તો એક સ્થાનથી બીજે સ્થાન પણ સાપને લઈ જઈ શકે. બીજું એવું પણ આપણે સાંભળ્યું છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર, પંચ ત્યાં પરમેશ્વર. તો જો અહીંયા આપણને સંપની એક સુવાક્યો સાંભળીને આપણને ખ્યાલ આવે કે ખરેખર આ સુવાક્યો જ્યારે પણ આપણે સ્કૂલની દિવાલો ઉપર જોયા હશે, જાહેર સ્થાનોની અંદર જોયા હશે, ત્યારે આપણને ઘણી વખત એવું લાગતું હશે કે ખરેખર આ સંપની આટલી વિધિ વિશેષતા હશે. પરંતુ જો એક છેલ્લે આપણને ત્યાં જ તે ફલિતાર્થ થતું જોવા મળે છે કે સંપ ત્યાં જંપ અને સંપ ત્યાં શાંતિ. રામાયણની અંદર પણ કહેવામાં આવ્યું છે કે જહા સુમતિ તહા સંપત્તિ નાના, જહા કુમતિ તહા વિપત્તિ નિદાના. એટલે કે જ્યાં દરેકની એક સરખી મતિ છે ને, અને જ્યાં દરેકના એક જીવનમાં સંપ છે, ત્યાં અનેક પ્રકારની સંપત્તિ આવે જ છે. અને જ્યાં કુસંપ હોય છે ત્યાં નક્કી વિપત્તિ પ્રાપ્ત થાય છે. એટલે હવે આપણે વિચાર કરવાનો કે આપણે શું એક સરખી મતિથી કાર્ય કરવું કે પછી અલગ અલગ મતિ દ્વારા કોઈ એક કાર્ય, તો એ ક્યારેય પાર પડશે નહીં. કઠોપનિષદની અંદર પણ એક પ્રચલિત મંત્રમાં ગવાયું છે. અને આપણે ઘણી વખત જ્યારે સભાની અંદર કે બાળ સભાની અંદર જતા હશું, આપણે પ્રાર્થનાની અંદર બાળકો બોલે છે કે ઓમ સહના વવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વીનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે જો આ સહના વવતુ એટલે શું, આપણે આજે થોડોક એનો અર્થ જાણીએ. શ્લોક તો આપણે ઘણી વખત બોલ્યા પણ હશું, સાંભળ્યા પણ હશું, પરંતુ આ શ્લોકનો ખરેખર અર્થ શું થાય છે, અહીંયા આપણને એક સંપની એક ભાવના જોવા મળે છે. સહના વવતુ એટલે કે અમારું દરેકનું એ સાથે રક્ષણ થાય. સહનો ભુનક તો આપણે ત્યારબાદ બોલીએ છીએ, તો અમે સાથે જ ભોજન કરીએ, એકલા છવાયા નહીં. સહવીર્યમ કરવા વહે એટલે કે અમે પરાક્રમ કરીએ પણ સાથે જ પરાક્રમી અમે કાર્યો કરીએ, અને દેશને, સમાજને, અમારા વર્ગને અમે આગળ વધારવાનો પ્રયત્ન કરીએ. તેજસ્વીનાવધિતમસ્તુ એટલે કે સાથે જ એક તેજસ્વી બનીએ. મા વિદ વિષાવહે અંદરો અંદર એ દ્વેષ કે કુસંપ ન કરીએ. જો આ બધું થાય ને ત્યારે છેલ્લે આપણે શું કહીએ? ઓમ શાંતિ શાંતિ શાંતિ.
જો અહીંયા શાંતિ શાંતિ આ કઠોપનિષદના મંત્રની અંદર પહેલાં પણ મૂકી શકે એમ હોય, પરંતુ એમ શાંતિ પહેલાં આવે નહીં. એ તો પહેલાં આ પ્રમાણે આપણે કરવું પડે તો છેલ્લે શાંતિ આપણા જીવનની અંદર થાય. આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જોયું હશે કે રમત ક્ષેત્રની અંદર જ આપણે એક વિચાર કરીએ કે એ કબડ્ડીની ટીમ હોય કે ક્રિકેટની ટીમ હોય, તો ક્રિકેટની ટીમ હોય, એક બાજુ ઇંગ્લેન્ડ હોય અને એક બાજુ ઇન્ડિયા હોય. તો ઇન્ડિયાના જે 11 ખેલાડી હોય સામે ઇંગ્લેન્ડના 11 ખેલાડીઓ હોય. હવે જે ટીમના 11 ખેલાડીઓ એક સંપથી કાર્ય કરે ને એ ટીમ વિજેતા બને છે. એક ટીમના એ બોલર કે જે તે સ્પિનર કે ફાસ્ટ બોલર, એ ઓલરાઉન્ડર હોય કે ઓપનિંગ બેટ્સમેન હોય, વિકેટ કીપર હોય કે ફિલ્ડિંગ સારી કરતા હોય, તો જો એ ટીમ વિજેતા થાય છે. પરંતુ એમાંથી જો એક પક્ષ સારો હોય, બોલર બધાય સારા હોય, સ્પિનર ને ફાસ્ટ, ઓલરાઉન્ડર તે સારા હોય, પણ બેટ્સમેનો તે કાંઈ નો કાર્ય કરે તો એ ટીમ કાંઈ વિજેતા બનતી. એટલે જો બેલેન્સ ટીમ બનાવવામાં આવે છે. એ બેલેન્સ એટલે શું? સંપથી એક કાર્ય થાય સારી રીતે અને ત્યાં પણ જો સંપ રાખવામાં આવે છે. એટલે આ ખરેખર સંપની આટલી બધી આવશ્યકતા એ જોવા મળે છે. અને ખરેખર આપણા જીવનની અંદર તે એ ડગલે ને પગલે આપણે સંપની જરૂર પડવાની છે. આપણને એમ લાગતું હશે કે હું તો બધુંય કરી લઈશ, મારાથી બધું થઈ જશે, પણ એવું નથી. વાસ્તવની અંદર દરેકની જરૂર પડવાની છે. દરેકને આપણે સાથે રાખીને આગળ વધવાનું છે. તો એના માટે જરૂરી શું છે કે દરેકની વાત સાંભળીએ. એક પ્રકારે એની વાત સાંભળીને જે સારું હોય એ કાર્ય દિશાની અંદર આપણે સાથે મળીને કાર્ય કરીએ. એકલા છૂટાયું નહીં. અને જો એકલા તમે છૂટશો, એવી રીતના કરશો, તો એ કાર્ય હંમેશા બગડવાનું જ છે. એટલે આપણે છે ને સાથે રહીને કરશું ને તો હવે ખરેખર શાંતિ જ થશે. અને આ જ તે આ શ્લોકનો આ એક ખરેખર મર્મ છે. અને જો સંપ નહીં હોય ને તો એક કુસમથી એક નુકસાનો પણ ઘણા બધા થતા જોવા મળે છે. કારણ કે સંપ આપણને જો પ્રગતિના પંથે લઈ જાય, અને જ્યારે આપણે નેગેટિવ નકારાત્મક એક કુસંપ છે, તો એ કુસંપ રહ્યા ને અધોગતિના માર્ગે પણ લઈ જાય છે. તમે વિશ્વનો ઇતિહાસ તમે તપાસો તો જ્યારે જો જે વિશ્વયુદ્ધો થયા, આમ તો અત્યાર સુધીમાં 2 વિશ્વયુદ્ધ થયા. એક 1914થી 1918 સુધીનું એક પ્રથમ વિશ્વયુદ્ધ. બીજું વિશ્વયુદ્ધ થયું એ 1939થી 1945 વચ્ચેનું. તો આ બંને એક વિશ્વયુદ્ધની અંદર જો એક કોમન એક બાબત હોય ને તો એ કઈ કોમન બાબત છે કે અંદરો અંદર છે ને કુસંપ હતો. દેશો વચ્ચે કુસંપ હતો. આજે કોઈ પણ દેશનું તે પતન થવાનું જો કોઈ મુખ્ય કોઈ કારણ હોય ને તો કુસંપ. કોઈ તે પાર્ટી હોય તે આગળ વધતી હોય, રાજકીય પાર્ટી હોય, તો એ જો એનું કારણ હશે ને તો એમાં સંપ સમાયેલો હશે. એ ગમે એવી પરિસ્થિતિ, ગમે એવો પ્રશ્ન હશે ને તોય તે અંદરો અંદર મળીને સોલ્વ કરી નાખશે. જ્યારે કુસંપ વાળી જે પાર્ટી હોય ને તો ત્યાં એ સમાધાન થશે નહીં. તો તમે જો રાજકીય જુઓ, સામાજિક જુઓ, વૈશ્વિક રૂપે જુઓ, એ દરેકમાં એ સંપની એક તાકાત જોવા મળે છે. પણ જો સંપ સાથે કાર્ય કરવામાં આવે તો આપણા દેશની અંદર તે જે રાજપૂત શાસન હતું, જે આમ તો 700થી લઈને 1100-1200 સુધીનું હતું, તો ત્યારબાદ એ મુસ્લિમ સત્તા આવી. તો એના મૂળમાં એનું કારણ એક જ હતું કે ભારત દેશની અંદર છે ને નાના નાના ટુકડામાં વહેંચાઈ ગયેલું હતું. અને એ આપણને ક્યારે ખ્યાલ આવ્યો? પહેલેથી ખ્યાલ તો હતો જ તે, પણ એ ભગીરથ કાર્ય વીપી મેનન સાહેબે અને સરદાર વલ્લભભાઈ પટેલે આ કાર્ય જ્યારે કર્યું, એ 562 દેશી રજવાડાઓને એક કર્યા. ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે આ ભારત દેશની અંદર આટલા બધા રજવાડાઓ છૂટા છવાયા હતા. હવે જો આ એક કુસંપનું એક નુકસાન હતું ને, તો એના લીધે છે ને એ મુસ્લિમ સત્તાઓ આવી, આક્રમણો કરી અને ફાવી ગઈ. અરે અંગ્રેજો પણ આ રીતે ફાવી ગયેલા હતા. કારણ કે એમને પણ ખ્યાલ હતું. જો જ્યારે 1757ની અંદર, આમ તો અંગ્રેજો કંઈ 1700માં નથી આવ્યા, 1757માં નહોતા આવ્યા, પરંતુ અંગ્રેજો તો 1608 પછી 1613માં એ કોઠી સુરતની અંદર સ્થાપી. તો ત્યારબાદ એ વર્ષ 150 વર્ષ સુધી પોતે આવી રીતે વેપાર કરે છે. મુખ્ય ઉદ્દેશ વેપારનો જ હતો, પણ એમને સત્તા સ્થાપી એનું મુખ્ય કોઈ કારણ હોય તો એક જ તે કે અંદરો અંદરનો કુસંપ. એ જ્યારે 1757ની અંદર તે જ્યારે પ્લાસીનું યુદ્ધની અંદર એક બાજુ 40,000 સૈનિકો છે ને એક બાજુ છે 700થી 800 અંગ્રેજ અધિકારીઓ.
પરંતુ મીર જાફરને ફોડી નાખ્યો અંગ્રેજોએ, ષડયંત્ર કર્યું, અને જો કોનું મૃત્યુ થાય છે છેલ્લે? સિરાજ ઉદ્દૌલાનું, બંગાળના નવાબનું મૃત્યુ થાય છે. હવે વિચાર કરો, એક બાજુ 40,000 સૈન્ય હોય અને સામા પક્ષે 800 હોય, તો આરામથી સ્વાભાવિક રીતે 40,000 સૈન્યોએ જ જીતી જાય. પણ મીર જાફરને સત્તાની લાલસા હતી, કુસંપથી જો પોતે આ નુકસાન થયું. એટલે આ ખરેખર આપણે જોવાનું છે કે જ્યારે આપણા જીવનની અંદર તે જો આપણે આવી રીતે કરશું ને ત્યારે પ્રશ્ન થવાનો જ છે. જ્યારે મુસ્લિમ શાસક તે સૌ પ્રથમવાર અહીંયા આવ્યો ને ત્યારે એમને પાસે સૈન્ય ખાવ થોડુંક હતું. એટલે હિન્દુસ્તાનની યુદ્ધ છાવણી તરફ એને જોયું ને એટલે દૂરથી એને જુદા જુદા દીવા ટમટમતા હોય ને એવું લાગ્યું. એટલે જાસૂસને એને પૂછ્યો પ્રશ્ન કે આ શું છે, કેમ આ બધા અલગ અલગ દીવડા છે? એટલે જાસૂસે કીધું કે દીવા નથી, એ તો અલગ અલગ ચૂલા છે, બધા છે ને અલગ અલગ રસોડે જમે છે. અને આ મુસ્લિમ શાસક પોતે ખુશ થઈ જાય છે અને જાસૂસને કહે છે હવે હિન્દુસ્તાન તો જીતાઈ જશે. હવે જાસૂસ કે તમારી પાસે છે સેના ઓછી, એમાં હિન્દુસ્તાનને તમે જીતવાની વાત કરો છો, આવું કેમ કહો છો? ત્યારે એ મોગલ જે રાજા હતો ને એને કીધું કે જેના છે ને રસોડા જુદા હોય ને એમનામાં એકતા ક્યાંથી હોય, અને એકતા હોય ને એને જીતવા તો બહુ તે સહેલા છે, એકતા જેના ન હોય ને તેને. ત્યારે પણ આપણને ખ્યાલ આવે છે કે ઘરની અંદર પણ જે પ્રશ્નો બને છે ને એ કુસમથી જ બને છે. કારણ કે આપણા ઘરના કોઈક સભ્યો હોય અને એ સભ્યો બહાર બેસવા જતા હોય, જો બેસવાની ના નહીં, વાતો કરવાની ના નથી, પરંતુ બેસવા માટે જાય, ઓટલા પરિષદો કરે, તમને શું લાગે છે ત્યાં શું ભગવાનની વાતો કરતા હશે? ના, એ ભગવાનની વાતો નથી કરતા, આમથી આમ આઘી પાછી જ કરે છે. આપણને એમ લાગે રામાયણની અંદર એ મંથરા હતી, પણ અત્યારે છે ને એ શેરીએ શેરીએ આવી મંથરાઓ હોય છે, જે ખરેખર છે ને બીજાનું અહિત થાય ને એવું જ પોતે ઈચ્છતા હોય છે. તો જ્યારે જો કુસંપ આવશે ને તો સંપમાં એક પ્રકારની ખાઈ થશે, અને આ કુસંપ દ્વારા ક્યારેય કોઈ સર્જન કરી નથી શકતા, હંમેશા વિસર્જનનું જ કાર્ય છે ને કુસંપ કરે છે. એટલે ઘરની સમૃદ્ધિ હોય કે ખરેખર એના આપણે જરૂરી છે કે એવી મંડળીમાં વૃદ્ધિ પણ એ કુસંપના કારણે અટકી જાય છે. એટલે આ રીતે આપણા જીવનની અંદર છે ને ડગલે ને પગલે આ મુદ્દાનું ધ્યાન રાખવું. એટલે જ તે જો સવારે પણ શ્રીજી મહારાજે આપણને આ પ્રાર્થના કરવાનું કહે છે, મહંત સ્વામી મહારાજ પણ આપણને સૂચન આપે છે કે કુસંપ થકી મારી રક્ષા કરજો. કારણ કે એ કુસંપના વાતાવરણની અંદર આવ્યા તો સમજી લેવાનું પાયમાલી બરબાદી સિવાય બીજું કંઈ નથી. બીજી વ્યક્તિ સાથે સંપ ન હોય તો વ્યક્તિ જો ક્યારેક એકલો રહેવાનું વધુ પસંદ કરતો હોય છે. એટલે એકવાર તો એક ઋષિ છે ને પોતાના શિષ્યો સાથે આમ સગડી પાસે બેસી ગયા અને તાપવા માટે, ઠંડીનો સમય હતો વધારે પડતો, એટલે એવામાં એક છે ને સળગતો કોલસો આ સગડીમાં જ બહાર આવે છે. એટલે થોડી જ ક્ષણોમાં ઓલવાઈ જાય છે આ કોલસો. એટલે ઋષિએ પોતાના વિદ્યાર્થીઓને આ શિષ્યોને સંબોધીને કીધું કે આ તમે જોયું કે હમણાં થોડી જ વાર પહેલાં છે ને આ જગારા મારતો અંગારો હતો અને અત્યારે બિલકુલ નિસ્તેજ થઈ ગયો અને કાળોય પડી ગયો અને રંગ બદલાઈ ગયો. એનું કારણ તમને ખ્યાલ છે? હવે શિષ્યોને તો કાંઈ મર્મની વાત ક્યાંય ખ્યાલ ન આવી. એટલે શિષ્યોએ સ્વાભાવિક રીતે કહ્યું દાસ ભાવે કે ના ગુરુજી, તમે જે કહો છો એવું અમે કાંઈ સમજી શકતા નથી, તમે કહેવા શું માગો છો, કારણ તમે અમને સમજાવો. અને ત્યારે ગુરુજીએ મર્મની વાત કરી કે જ્યાં સુધી સગડીમાં બધાની સાથે હતો ને એટલે જોઈ તેજસ્વી હતો, કારણ કે એને બીજાની હૂંફ આપવાની તાકાત એનામ હતી. પરંતુ એ જો બીજા અંગારે છૂટો પડી ગયો એટલે સાવ નિસ્તેજ થઈ ગયો, કાળો પડી ગયો ને ઓલવાઈ ગયો. માટે આપણે છે ને આ સમૂહમાં રહેવું. જો સમૂહથી જુદા પડીએ ને તો આપણે ક્ષીણ થઈ જઈએ. જો સમૂહમાં રહીએ ને તો સહન પણ કરવું પડે, જતું પણ કરવું પડે. કારણ કે આ બધું કરીશું ને તો જ તે આપણા જીવનની અંદર એક પ્રકારે આપણે આગળ વધીશું. કારણ કે જતું નહીં કરો, નમતું નહીં મૂકો તો પછી કઈ રીતે તમે જીવનના એ દરેક સ્થિતિની અંદર તમે સ્થિર રહી શકશો? ક્યારેય નેવર એવર સ્થિર રહેશો શકશો નહીં. એટલે આપણા જીવનની અંદર એક સહન કરવું, જતું કરવું. એટલે જ તે જો યોગીજી મહારાજ પણ છે ને યોગી ગીતાની અંદર કહે છે કટ વળી જવું. હવે આ કટ વળી જવું એટલે શું? ત્યાં બસ આગળ વાત પૂરી કરી નાખવાની, ત્યાંથી આગળ બહુ વધારે નહીં કરવાનું. જો આ ભાવના રાખવાની છે, આ ભાવના જેટલી પણ વિશેષ વધુ હશે ને એટલા આપણે સુખેથી આગળ વધી શકીશું. એ ઘરમાં હોય કે બહાર હોય. કોઈક એક વ્યક્તિ ગમે એટલી આવડત કે બુદ્ધિ શક્તિ ધરાવતી હોય પણ જો એકલા હાથે એ આગળ વધી ન શકે
એને બીજાની સહાયની જરૂર પડે ને પડે જ તે. તમે જો એક સ્વાભાવિક એક ભોજનની જ આપણે વાત કરીએ તો તમારે સ્વાદિષ્ટ ભોજન બનાવવું છે તો એના માટે તમારે શું એક મરચાથી કામ ચાલશે? હળદરથી મીઠાથી એકલું હળદર નાખો, નકરું મીઠું નાખ કરો તો શું રસોઈ સ્વાદિષ્ટ બનશે? નહીં. કારણ કે એ જેમ તમારે સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે ને તો એ બધુંય તે સપ્રમાણ વ્યવસ્થિત રીતે નાખવું પડશે. એમાં મીઠું હોય, જીરું હોય કે હળદર હોય એ તો જ તે રસોઈ તે વ્યવસ્થિત બનશે. નકર કોઈક એક વસ્તુથી બનતી નથી. જો 5 આંગળીએ આપણે છે ને કોળિયો ખાઈ શકીએ, બાકી તમને હવા હોય કે હું તો 1 આંગળીએ ભોજન લઉં તો એમ ચાલે નહીં. એમ દરેક વ્યક્તિની છે ને ડગલે ને પગલે જરૂર પડવાની છે. જેમ કોઈક શ્રેષ્ઠ કક્ષાની ગાડી હોય, રેન્ઝરોલ કે BMW કે ફરારી, તો આ ગાડી બનાવવા ફક્ત કાંઈ પેટ્રોલ કે ડીઝલથી ન ચાલે. એ ઘણા બધા સ્પેર પાર્ટો યંત્રો ભેગા કરવા પડે ને ત્યારબાદ એ ગાડી તૈયાર થઈ જાય છે. એમ છે ને મનુષ્ય શરીરની અંદર તે ફક્ત તમે એમ કહો કહો હૃદયથી જ કાર્ય થાય છે બધું, બીજા બધા અંગો કાંઈ કામના નથી. નહીં, ફેફસાઓ કયો, લીવર કયો, મગજ કયો, આવા ઘણા બધા અંગો ભેગા થઈને બને છે, એક સક્ષમ એક શરીર બને છે. ત્યારે આપણે શરીરથી આ કામ કઢાવી શકીએ છીએ. એમ સંપની તો જરૂર છે ને દરેક ક્ષેત્રની અંદર થવાની જ છે. એ પછી શરીર હોય, ગાડી હોય કે સામાન્ય એક આપણે રસોઈ બનાવવાની હોય. અમેરિકન એક પાદરી અને રાજકારણમાં સક્રિય નેતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, એ તો ઘણી વખત આ કુસંબ સંબંધિત કહેતા કે જો આપણે ભાઈઓની માફક સાથે મળીને જીવતા નહીં શીખીએ ને તો જરૂર મૂર્ખાઓની માફક છે ને સાથે મળીને મરીશું. જો આપણે મૂર્ખ નથી થવાનું, આપણે હોશિયાર થવાનું છે. અને આપણને આ સત્સંગની પ્રાપ્તિ થઈ હોય અને ભારતમાં આપણો જન્મ થયો હોય તો ખરેખર આપણે એક ધન્ય શીવી. કારણ કે અહીંયા જો એવા ધર્મ સંપ્રદાયો શાસ્ત્રો એની આપણને ભેટ, એવી સંસ્કૃતિ આપણને પ્રાપ્ત થઈ છે. અને આ સંસ્કૃતિ આપણને શું શીખવે છે? સર્વ ધર્મ સમભાવ. આ ભાવના પણ કેવી છે? એ ભાવના એક જ છે કે સંપ સાથે મળીને આપણે આગળ વધીએ. એમ જો આ સંપીને સાથે મળીને જો કાર્ય કરીશું ને તો એમાં જ તે આપણને સફળતા મળવાની છે. અને એ તો જ તે આપણે હોશિયાર કહેવાયશું, કુશાગ્ર બુદ્ધિવાળા ગણાયશું, બાકી તો મૂર્ખ કહેવાયશું. જો સંપની આપણા જીવનની અંદર આટલી મહત્વતા છે તો સાથે સાથે સંપમાં એટલી બધી શક્તિ પણ સમાયેલી છે. કારણ કે સંપ કેવો છે? તો સંપ એક મહાબળવાન છે. અમેરિકાના છે ને કેલિફોર્નિયા વિસ્તારની અંદર છે ને એક રેડવુડ ટ્રી, આ દુનિયાના ઊંચામાં ઊંચું ઝાડ છે અને 2500 વર્ષ જૂનું છે. એટલે આપણને એવું લાગે કે આ વૃક્ષોના મૂળ છે ને ઊંડા છે, પણ જો એવું નથી. જ્યારે તમે ઇન્ટરનેટની અંદર, ગૂગલની અંદર આ સર્ચ કરો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે એના જે મૂળ રહ્યા ને ઊંડા નથી, પણ બધા વૃક્ષના મૂળ છે ને એકબીજા સાથે આમ ગૂંથાયેલા છે. એટલે ગમે એવો પવન આવે કે વાવાઝોડું આવે તોય ત્યાં જે રેડવુડ ટ્રી રહીને એ પડતા નથી. તો આપણા શાસ્ત્રોએ પણ જો આપણને અનેક પ્રસંગોએ સંપીને રહેતા શીખવ્યું છે. તો આ તો એક સામાન્ય એક દ્રષ્ટાંત છે ઝાડનું, પણ ખરેખર શાસ્ત્રો જ્યારે આપણે વાંચીએ અને એવા પ્રસંગો સાંભળીએ ને ત્યારે ખ્યાલ આવે. રામાયણની જ આપણે સૌ પ્રથમ વાત કરીએ તો જો ભગવાન શ્રીરામ અને એના ભાઈઓમાં કેટલી બધી એકતા હતી. તો જો જ્યારે રામને વનમાં જવા નક્કી થયું, એ કઈ જે 2 વરદાન માગ્યા અને રામ તો તૈયાર થઈ જાય, કારણ કે એક નિયમ હતો, રઘુકુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પણ વચન ન જાય. એ વચન ન જવા દે તો રામ ભગવાન તો તૈયાર થઈ જાય છે. બધા ભાઈઓ સાથે જવા માટે તૈયાર થઈ જાય છે. એમને કહેવામાં નથી આવતું અને એમને જો છૂટા પડવાનું મન જ નથી થતું, એમને ગમતું જ નથી. કેમ? કારણ કે એમને સંપની ખબર હતી. તો બધા ભાઈઓ શું કહેશે કે આપણે જો સાથે રમ્યા છીએ, સાથે જમ્યા છીએ, જનોય પણ સાથે આપણને આપવામાં આવી છે, લગ્ન પણ આપણે સાથે જ થયા છીએ, તો પછી અત્યારે આ દુઃખની પરિસ્થિતિ છે, વનમાં જવાનું છે તો વનમાં આપણે સાથે જ જઈએ. જો આવા વિચારો હતા તો આપણને એકતાના દર્શન થાય. જો યુનિટીમાં તાકાત છે. એટલે જ તે જો એકતાનું એક પ્રતીક એક સરદાર વલ્લભભાઈ પટેલ, એ લોખંડી પુરુષ તો હતા પણ સાથે સાથે એમને એકતા કરેલી છે. અને એકતાના લીધે જ તે આજે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણને જોવા મળે છે, જે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જે એક સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આપણે કહેવી છીએ. તો ખરેખર આપણા જીવનની અંદર તે આવી એકતા રાખતા શીખવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ જો પાંડવો પાસે આ જ કાર્ય કરાવ્યું હતું.
કારણ કે પાંડવો ખાલી 5 જ હતા, પણ છતાં પણ એ ભગવાનના વચન પ્રમાણે છે ને પાંડવો સમથી રહેતા. એટલે એના કારણે જો યુદ્ધમાં કૌરવોની કેટલી મોટી સેના હતી. અને પાછું એવું નહીં સેના હોય એટલું નહીં, સામે એવા યોદ્ધાઓ પણ હતા, પણ છતાં પણ એ પાંડવોનો વિજય થાય છે અને કૌરવોનો વિનાશ થાય છે. આ જીતનું કારણ હતું શું? એવોમાં સંપ હતો. જ્યારે આ ભગવાન શ્રી કૃષ્ણે જો એક કાર્ય કરેલું છે, સાચા પથદર્શક માર્ગદર્શક કોને કહેવાય? કે એ દરેકને એક સંપથી સાથે રાખી શકે. વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ જોવો, વર્તમાન કાળે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ જોવો, તો એમને આ કાર્ય કરેલું છે. આ એક વિશેષતા હોય છે કે એ સાથેના વ્યક્તિઓને બધાને સંપથી આગળ વધારે છે. તો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને પણ જો આ સંપના તાંતને બધાને બાંધ્યા હતા. એટલે જ્યારે પણ આ જ્યારે કૌરવ સેનામાં તેમ વાત કરો ને, તો અંદરો અંદર કેટલો બધો કુસંપ હતો. એ કર્ણે શું કીધું? જ્યાં સુધી આ ભીષ્મ લડશે ને ત્યાં સુધી હું નહીં લડું. દ્રોણ હશે ને ત્યાં સુધી તો હું ભાગ જ નહીં લઉં, હું એકલો જ લડીશ. હવે આવી રીતે અંદરો અંદર જો યોદ્ધાઓ બધા હતા, એમના બધાના મન નોખા હતા. જો જેને મન જીત્યું ને એને જગ જીત્યું, આવી દુનિયાની અંદર આ કહેવત છે. આ વાત સાચી છે. પરંતુ અહીંયા આપણને એ પણ જોવા મળે કે જેના મન નોખા હોય ને એની પરાજય નિશ્ચિત છે. એટલે મન તો ક્યારે જો મતભેદ થાય, કારણ કે બધાની પસંદગી, કારણ કે બધાના સંસ્કારો બધા અલગ અલગ હોય, પરંતુ છે ને મતભેદ સાથે સાથે પછી આગળના સ્ટેપે નથી વહી જવાનું. એ મનભેદ તો મતભેદમાં ક્યારેય તે પરિવર્તિત ન થવા પડે. કારણ કે જ્યારે પાંડવોમાં દરેકમાં મન એક જ હતા. જો યુધિષ્ઠિરના તે અંતરમાં સંપ હતો, એ સ્વભાવની લાગણી હતી. એટલે કેટલાક પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. અને જો આવી લાગણી અને ભાવનાથી વ્યક્તિઓ જે જોડાય ને એના કાર્યો થાય છે. આપણને એવો એક પ્રશ્ન હોય છે કે હું તો મંદિરની અંદર જાઉં છું, હરિભક્તો સાથે કાર્ય કરું છું, ઘરની અંદર પણ કેટલું સહન કરું છું, બધાને સહન કરવાનું જ હોય, પણ આપણને એવું વિશેષ લાગતું હોય કે હું જ બધું સહન કરું છું. કાંઈ વાંધો નહીં, તમે સહન કરો બસ. પરંતુ એ સહન કરો પણ શું તમારી પાસે એવી લાગણી કે ભાવના છે? જો લાગણી અને ભાવના હોય ને તો તમારે કંઈ કહેવું ન પડે, બોલવું ન પડે, આપોઆપ સંપ થઈ જાય. જો યોગીજી મહારાજે આ જ કરેલું છે. પહેલાં હેત કરાવતા શીખવું આપણને દરેકને કહેશ, પછી મુદ્દાની વાત કેવી. એમ આપણે શું ઘરના સભ્યો સાથે હેત કે લાગણી કે પ્રેમથી કે ભાવનાથી જોડાયના છીએ? જો હૃદયથી જોડાઈ જશો ને તો એની દરેક કાર્ય પછી તમારું માન છે. પણ આપણે તો બસ પહેલા દિવસથી જ છે ને પુત્ર વધુ આવે ને તો એ આપણે કેવીને એમ થવું પડે. જો આવો અહંકાર હોય, આવું આપણને માન હોય ને તો ક્યારેય એ થઈ શકે નહીં. જતું પણ કરવું પડે, સહન પણ કરવું પડે. અમુક વાર વધુ જમવાનું બની જાય ને તો નાખી પણ દેવું પડે. તેમાં કાંઈ સંભળાવવાની જરૂર નથી, એ ધીરજની જરૂર છે, એ હૃદયથી સમજવાની જરૂર છે કે હાથે કરીને બગાડવાની ભાવનાથી તો કોઈએ કર્યું ન હોય. જો આ થોડુંક સમજવું, અન્ડરસ્ટેન્ડિંગ જેટલી હશે ને એટલા પ્રશ્નો ઓછા હશે. પણ આ સંપથી થશે. આ સંપની એક ભાવના, એ સંપ મારે રાખવો જ છે ને, આવી ભાવના હોય ને તો વાંધો ન આવે. દ્વૈત વનમાં તે ફરતા ફરતા જો પાંડવોને તરસ લાગી હતી. એટલે સહદેવ ને નકુલ ને અર્જુન ને ભીમ બધા વારા ફરતી છે ને તળાવ પાસે જાય છે. હવે ત્યાં તળાવમાં તો યક્ષની ચોકી હતી. એટલે યક્ષે બધાને ચેતવ્યા, પણ એટલી બધી તરસ લાગી હતી આ બધા પાંડવોને કે એ રહી ન શક્યા. ચેતવ્યાન પણ છતાં પણ એ પ્રશ્નનો એક પણ ઉત્તર આપ્યા વિના પાણી પીવા લાગ્યા. બધાનું મૃત્યુ થઈ ગયું, ચારે ચારનું. છેલ્લે યુધિષ્ઠિર આવે છે, કારણ કે ચારેય ભાઈઓ પાછા નથી આવતા. એટલે યુધિષ્ઠિર ત્યાં આવે છે. એટલે બધા ભાઈઓને ત્યાં પડેલા જોઈએ એટલે એને નવાઈ લાગી. એટલે બધી યક્ષે બધી વિગતો કીધી કે તમારા આ ભાઈઓને મેં કીધું કે તમે પાણી ન પીઓ, પહેલાં મારા પ્રશ્નોના જવાબ આપો. પણ તમારા ભાઈઓએ તે મન ધાર્યું કર્યું, મેં કીધું એમ ન કર્યું, એટલે જો એમનું મૃત્યુ થયું છે પાણી પીને. એટલે યુધિષ્ઠિરે તો કીધું કે કાંઈ વાંધો નહીં, શું તમારા પ્રશ્નો છે, ચાલો હું જવાબ આપું. પણ એને તો જો સામે પાસે યક્ષે કીધું જો તું જવાબ આપીશ અને જો સાચા જવાબ હશે ને તો વરદાન મળશે, અને જો જવાબ તું નહીં આપી શકે, ખોટા જવાબ આપીશ ને તો તારી ત્યાં આવી જ દશા થશે જે આ તારા ચાર ભાઈની થઈ છે. અને યુધિષ્ઠિર તો પોતે સંમત થયા અને યક્ષના એક પ્રશ્નોના સંતોષકારક એને જવાબ આપ્યા. એટલે છે ને રાજી થઈને યક્ષે શું કીધું કે આ ચાર ભાઈઓમાંથી છે ને એકને જીવતો કરવાનું હું તને વચન આપું છું. એટલે યુધિષ્ઠિરે તો શું કીધું
કે નકુલ અથવા તો સહદેવને તમે જીવતો કરો, આ મારી માગણી છે. એટલે યક્ષને નવાઈ થઈ. એટલે તરત કીધું કે અર્જુન ને ભીમ આ તો બધા તારા સગા બે ભાઈ છે અને એ તારા વધુ કામ લાગે એવા છે, તો તું આ નકુલ અને સહદેવની કેમ માંગણી કરે છો? અને ત્યારે યુધિષ્ઠિરે શું કીધું કે અમે છે ને 3 કુંતાના પુત્રો છીએ અને આ નકુલ અને સહદેવ રહ્યા એ મારી અપરમાં એ માદ્રીના પુત્રો છે. એટલે જો આ કુંતાના પુત્રોમાંથી હું એક જીવિત છું ને, પરંતુ જો માદ્રીના પુત્રમાં પણ એક જીવિત રહે ને તો એ બંને માતાઓનો જે આનંદ રહ્યો ને જળવાઈ રહે. એટલે એમને કોઈ દુઃખ થાય નહીં. જો આ સુહદ ભાવ, પોતાના ભાઈઓને એને જીવતા કરવાની માગણી ન કરી, પરંતુ એ માદ્રીના પુત્રો જે હતા નકુલ અને સહદેવ એમાંથી જીવતા કરવાનું કીધું. તો જો આ યુધિષ્ઠિરની આ સુહદ ભાવના આપણને અહીંયા ઉચ્ચ વિચારધારા જોવા મળે છે. અને આ જોઈને તો યક્ષ એટલા બધા ખુશ થઈ જાય છે કે એકને નહીં પણ 4 ભાઈઓને એને જીવતા કર્યા. બીજો પ્રસંગ મહાભારતની અંદર આવે છે અને આ યુધિષ્ઠિરની સુહદ ભાવનાના આપણને દર્શન થાય છે કે જ્યારે એક પ્રસંગે ચિત્રસેન જ્યારે ગાંધર્વ આ દુર્યોધનને અને એની સેનાને પરાજિત કરીને બાંધીને લઈ જાય છે અને ત્યારે યુધિષ્ઠિરે ભીમ અને અર્જુનને એમને છે ને છોડાવવા માટે આદેશ આપે છે. એટલે ભીમ તો સ્વાભાવિક રીતે કહે છે કે આપણને આ દુર્યોધને છે ને નકરા હેરાન કરી નાખ્યા છે, એટલે લઈ જાય ભલે ને લઈ જાય, એ ક્યાં આપણો છે? અને કેટલા બધા બાળપણથી આપણે જો નકરા બાંધતા આવ્યા છીએ અને એને ક્યારેય કોઈ દિવસ આપણું સારું નથી કર્યું, ભલું નથી કર્યું. એટલે ત્યારે યુધિષ્ઠિરે કીધું કે ના, ભલે હેરાન કર્યા હોય પરંતુ એ છે ને આપણો ભાઈ છે. આપણે અંદરો અંદર યુદ્ધ કરીએ ને ત્યારે આપણે 5 અને તેઓ 100 છે, પરંતુ ત્રીજા સામે તો આપણે 5 નહીં પણ 105 છીએ. અને એટલે જ તે મહાભારતની અંદર એ શ્લોક કહેવામાં આવ્યો છે, પરસ્પરમ વિરોધે તું વયમ પંચહિતે શતમ અન્ય સહ વિરોધે તું પંચાધિક શતમ. એટલે યુધિષ્ઠિરની જો આ ભાવના હતી એટલે આ પાંડવ પક્ષે છે ને જય જયકાર થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પણ એમની ઉપર રાજી થઈ ગયા છે. અને એટલે જ તે દુર્યોધનના પક્ષમાં એ કુસંપ હતો એટલે એનો સર્વનાશ થાય છે. અને અહીંયા પાંડવોની અંદર સંપ હતો. ભગવાન ત્યાં ભળે છે, ભગવાન એની મદદ કરે છે. તો ભગવાન સ્વામિનારાયણે પણ છે ને આ દરેકને આ સંપનો એક પાઠ શીખવ્યો છે. અને દરેકને જો એક કર્યા છે એટલે તે જુદી જુદી જ્ઞાતિ હોય કે જુદી જુદી પ્રણાલીઓ હોય કે રીતિ રિવાજોથી ઉછરેલા કોઈ લોકો હોય, એ સત્સંગનો એક તાંતણે બાંધ્યા છે. એ 18 વરણને છે ને એ સત્સંગીના નેજા હેઠળ એમને સ્વામિનારાયણ ભગવાને એક કર્યા છે. આ એમની એક મોટી એક વિશેષતા ગણી શકાય. જો મહારાજે એ એકાંતિક ધર્મ તો સ્થાપ્યો છે, એવા નિયમ ધર્મયુક્ત હરિભક્તો અને સંતો અને પરમહંસો પણ તૈયાર કર્યા છે, પણ આ સાથે સાથે એમને સંપથી કાર્ય કરેલું છે. જ્યારે ગુજરાતને ખ્રિસ્તી બનાવવા માટે આવેલ રેજિનાલ્ડ બિશપ હેબર, હવે જ્યારે ભગવાન સ્વામિનારાયણની છે ને મુલાકાત લેવાની ઈચ્છા હતી સૌ પ્રથમ, એટલે મહારાજે તો નડિયાદમાં મળવા માટે કહેવડાવ્યું, પણ મહારાજ તો એ વખતે વરતાલ વિરાજતા હતા. એટલે મીઠાઈના પડિયાન હાર તોરા અને આ બધું લઈને છે ને મહારાજે 6 ભક્તોને નડિયાદ એ બિશપ હેબર પાસે મોકલ્યા હતા. એમાં પણ કંઈક વિશેષ મર્મ હતો. એટલે હેબરે ત્યાં 6 ભક્તો સામે જોયું તો એમાં એક તો વાણિયા શેઠ, એક કોળી, એક ઠાકોર, એક રાજપૂત, એક રાવત અને એક મુસલમાન, આવા 6 ભક્તો હતા. ને એ પાછા કપાળમાં તિલક ચાંદલા સાથે પોતે નમન કરી રહ્યા હતા અને ઊભા હતા. એટલે આવા વિનમ્ર અને આવી રીતના ઉચ્ચ નીચના આવા વર્ગના એ પરસ્પર પાસે અલગ અલગ સ્વભાવ અને સંસ્કારવાળા. એટલે આ જોઈને છે ને બિશપ હેબરને પોતે નવાઈ થઈ જાય અને એના મનની અંદર પ્રશ્ન કુતૂહલ થઈ જાય કે આ બધા ભેગા થયા કેવી રીતે? આ અશક્ય વાત છે. એટલે એણે તો પૂછ્યું કે શું તમે બધા સ્વામિનારાયણના ભક્ત છો અને તમે બધા સાથે કેવી રીતે રહી શકો છો? અને ત્યારે ઓલા જે હરિભક્તો હતા ને એમાં ઉત્તર વાળ્યો કે ભલે અમે જુદી જુદી જ્ઞાતિના હોય પણ અમે બધાએ ભગવાન સ્વામિનારાયણના ભક્તો છીએ. એમણે અમને શીખવ્યું છે કે એકબીજાને છે ને ભાઈઓ ગણવા અને સંપ સુહદ ભાવથી વર્તવું. જો આની નોંધ છે ને જ્યારે બિશપ હેબરે એ પોતાના શબ્દોની અંદર જ તે લખેલું અને એમને લખેલું હતું કે આ જુદા જુદા વર્ણન હોવા છતાં પણ એ સ્વામિનારાયણના શિષ્યો હતા. એટલે એમનામાં એકબીજા પ્રત્યે જે બંધુત્વની જે ભાવના હતી ને એ સિંચવામાં આવી હતી, કારણ કે એ સ્વામિનારાયણના શિષ્યો હતા. અને 26/3/1825 રોજ એ નડિયાદમાં જ્યારે બિશપ હેબર
ની મુલાકાત શ્રીજી મહારાજ સાથે થઈને ત્યારે એ હેબરે મહારાજની પ્રતિભા અને આવી એકતા જોઈને ગુજરાતને ખ્રિસ્તી બનાવવાનો જે વિચાર હતો એ વિચાર લઈને જ આવે છે અહીંયા ગુજરાતની અંદર, પણ એ માંડી વાળે છે અને પાછો જાય છે. તો ખરેખર છે ને એક મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું આ શ્રીજી મહારાજે વહાવ્યું હતું. એ પછી જુદી જુદી જાતવાળા હોય કે જુદી જુદી ભાતવાળા હોય કે સુવાસવાળા હોય કે જુદા જુદા રંગવાળા હોય, એ બધા એને એક પુષ્પની અંદર છે ને દોરામાં પરોવી લીધેલા હતા. અને એક શ્રીજી મહારાજે સરસ એક સુંદર મજાનો હાર બનાવ્યો હતો. અને આ એમની વિશેષતા ગણી શકાય. ખરેખર તો છે ને સંપના ઘણા બધા ફાયદાઓ થતા જોવા મળે છે. જો આજે કોઈ પણ કંપની હોય કે કોઈ પણ ધર્મ હોય કે સંપ્રદાય હોય, આ દરેકની અંદર જ્યાં સંપ હશે ને ત્યાં તમને જોજો પ્રગતિ થતી જોવા મળશે. અને પ્રગતિ કેવી હશે? બીજા કરતાં કંઈક વધારે અને ઓછા સમયની અંદર વધુ કાર્ય થયું જોવા મળતું હશે. પ્રમુખ સ્વામી મહારાજની વાત કરીએ, 51 વર્ષની ઉંમરે પોતે ગુરુ પદે આવે છે. હવે અત્યારે 51-52 વર્ષની ઉંમર થાય નિવૃત્તિનો વિચાર આવે, પણ પ્રમુખ સ્વામી મહારાજને ત્યારે ગુરુપદ આપવામાં આવે છે. હવે એમને જે મંદિરો બનાવ્યા એ 1400થી વધુ મંદિરો બનાવ્યા. આમ તમે એવરેજ ગણો ને, 51 વર્ષની ઉંમર 96 વર્ષે એમને દેહ ત્યાગ કર્યો. આમ તો સત્પુરુષ ક્યારેય તે પૃથ્વી પરથી જતા નથી, પરંતુ એ 46 વર્ષ, એમાંય તે 3 વર્ષ તેઓ સાળંગપુર રહ્યા. તો એમને ઓછા એવા સમયની અંદર એટલા બધા મંદિરો સ્થાપ્યા. આમાં 15 દિવસની એવરેજ આવી હતી. અત્યારે મહંસઈ મહારાજ પણ તમે જો 450થી 500 એ સંસ્કારધામ મંદિરો હોય કે આવી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ એમને નવું નવું કાર્ય કરેલું છે. એમની તો જે સ્પીડ તમે જોવો ને તો એ 2-3 ગણી સ્પીડ છે. કારણ કે એમની સ્પીડ દર 6 દિવસે એક સમાજને એક મંદિર કે એક સંસ્થા કે એક પ્રવૃત્તિને એક ભેટ આપી છે. તો એમની જો વિશેષતા પણ ક્યાંના લીધે? આ સંપથી થાય છે. એટલે સંપ હશે ને એ આગળ જ વધશે. એ ઘર ભલે સાવ તે ઓલું દીન હોય, પણ એમાં છતાં પણ એ ધનવાન એક સમયે તો થવાનું જ છે. એ રંકમાંથી રાજા થવાના જ છે, પણ એ સંપથી થશે. તો સંપ રાખવાના ઉપાયો ઘણા બધા છે. કારણ કે પરિવારમાં તમે જુઓ, નોકરી ધંધામાં જુઓ, સત્સંગ મંડળની અંદર જુઓ, આપણને બધાને એવી ઈચ્છા રહે, સ્વાભાવિક છે કે આપણે સંપ રાખી શકીએ. અને આપણા જો ગુરુવરી મહંત સ્વામી મહારાજને તે શરૂઆતની અંદર મેં તમને વાત કરી એમ, એ બ્રોકલી બતાવી હતી ને એનું મુખ્ય કોઈ કારણ હોય તો સંપ ઉપર એમને અત્યંત રુચિ છે. એ પરસ્પર સંપ કેવી રીતે રાખી શકાય ને એવી વિશેષ એમને ઘણી વખત માર્ગદર્શન આપ્યું છે. આપણે 13/2/2019 જ્યારે એમને માર્ગદર્શન આપ્યું એની વાત કરીએ કે ત્યારે પુણેની અંદર જ્યારે મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા, એટલે ત્યારે એ જ્યારે પુણે શહેરની જે સત્સંગ સભા હતા ને એમના એમ જણાવેલું કે આપણામાં છે ને સંપ ઘડીક રહે છે ને ઘડીક જાય છે, પણ જો સંપની ભાવના હૃદયમાં કાયમ રહે ને તો ખરેખરું કહેવાય ને ભગવાન ખૂબ રાજી થાય. એટલે સંપર્યોની આપણા તરફથી કેવી રીતે રાખવો ને, તો એ વિચાર કરવો કે સામેવાળો રાખે તો હું રાખું એમ નહીં. આપણે એક સંપની ભાવના રાખવાની છે. ભલે ને સામેવાળો રાખે કે ન રાખે, જો આ વિચારો એમના જીવનની અંદર એ સતત એમને પોતે વર્તવાન કરે છે એવી રીતે, અને બીજા વર્તે ને એવી રીતે એમની ભાવના છે. જો આ પ્રમાણે આપણે પણ રાખી શકીએ ને તો ખરેખર એ સંપથી કાર્ય થાય છે. તમને કોઈક એક ભારીમાંથી, લાકડાની ભારીમાંથી એક લાકડી આપવામાં આવે ને તો તમે એને ભાંગી નાખશો, પણ એક સાથે 10 લાકડી ભેગી તમને આપવામાં આવે તો તમે ભાંગી શકો નહીં. બસ એવી જ રીતે આ સંપથી આટલું કાર્ય થાય છે. કોઈક એક ઘરનું એક રૂમ હોય ને, ત્યાં રૂમ તમને વાળવાનું કે ને તમને એક સળી આપવામાં આવે. કેટલી સળી? એક જ સળી. અને તમને આદેશ આપવામાં આવે કે તમે છે ને એક વાળ નાખો. તમને તમતા 10 વર્ષનો સમય આપવામાં આવે તો તમે શું એક સળીથી એ રૂમ વાળી શકશો? નહીં વાળી શકો. પણ હા, બધી સળીઓ ભેગી કરીને એને તમે ગૂંથી નાખશો અને એક દોરી વીંટળી નાખશો ને પછી તમને વાળવાનું કહેતો સાહજિક રીતે ઘડીકની અંદર એ તમે વાળી નાખશો, 5 મિનિટની અંદર. તો જો અહીંયા આપણને ખ્યાલ આવે કે જેના જીવનની અંદર જે પ્રવૃત્તિની અંદર એ સંપથી જો કાર્ય થતું હશે ને તો એમાં આગળ એમ જીવનની અંદર આપણે આ સંપ રાખવાનો છે ને. મહંત સ્વામીમાં જ એટલે જ આપણને કહે છે અને હૃદયમાંથી રાખવાનો છે, બહારથી નહીં. જો બહારથી આપણે મનથી ઘડીક નક્કી કરીએ અને ઘડીક ન કરીએ તો એમાં કાંઈ એટલું બધું પરિણામો સારા પ્રાપ્ત થતા નથી. એટલે પરસ્પર આપણે જો ક્યારેક કુસમ થાય ને તો મોટે ભાગે આપણે શું કરીએ? બીજા ઉપર દોષારોપણ કરતા હોઈએ.
પરંતુ જો સંપ રાખવા માટે બીજા પાસે કંઈ અપેક્ષા નહીં રાખવાની, એ બસ આપણે જ તે ખમવાનું, ઘસાવાનું, મનગમતું મૂકવાનું, અનુકૂળ થવાનું, આ ઉપાયો રહ્યા ને એ મહંત સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી આજે આપણે આત્મસાત કરવા માટે પ્રેર્યા છે ને કીધેલું છે. અને ખરેખર તો આ સંપથી છે ને રાજીપો પ્રાપ્ત થશે. કારણ કે મહંત સ્વામી મહારાજને સંપ એટલો બધો પ્રિય છે કે હરિભક્તોને સ્વામીશ્રીની મરજી જાણી એ મુજબ વર્તવા માટે પ્રયત્ન કરે છે પોતે. જ્યારે તારીખ 21/3/2018 એ ગોલ્ડ કોસ્ટ ઓસ્ટ્રેલિયાની અંદર સ્વામીશ્રી વિરાજમાન હતા અને બે ભાઈઓ છે ને સત્સંગમાં સારી એવી સેવાય કરે, પણ કાંઈક એવા વ્યવહારિક મન દુઃખના લીધે છે ને અબોલા લઈ લીધેલા. એટલે વર્ષોથી બોલતા નહીં એટલે સમ તૂટી ગયો. એટલે જ્યારે મહંત સ્વામી મહારાજને આ વાતની ખબર પડી ને એટલે આ બધું સાંભળીને તરત તે એ ભાઈઓની તમામ જાતની તકરાર હતી ને એ બધી દૂર કરી અને ફરી વખત એક કરવા તૈયાર થયા. એટલે સંતોએ આ વાત સ્વામીશ્રીને કરી એટલે સ્વામીશ્રી તો બહુ રાજી થઈ ગયા અને બે હાથ ઊંચા કરીને રાજી થઈને બંને ભાઈઓને ધબ્બા માર્યા. અને પાછું બંનેના મુખમાં સ્વામીશ્રી પોતે ઠાકોરજીનો પ્રસાદ હતો ને એ જમાડ્યો, પ્રસાદીનું પુષ્પ પણ આપ્યું. અને જો મહિમા મૂર્તિ સ્વામીશ્રી હજી રહેવાનું નહીં તો આ બંને ભાઈઓને છેલ્લે પગે પણ લાગી લીધું. વિચાર કરો કેટલો સ્વામીશ્રીને સંપ બાબતે આ વિશેષ એમને પ્રીતિ હશે. તો જો બંને ભાઈઓ પછી તો સંકોચ પામી જાય છે, પણ બંને મનમાં તો દ્રઢ કરી નાખ્યું કે હવે આપણે છે ને સંપથી જ રહેવું છે. તો જો આપણે આ ગુણાતીત ગુરુ પરંપરાઓ આટલું બધું સંપને વિશેષ પ્રાધાન્ય આપે છે ને અત્યારે પણ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ આટલા બધા વિશેષ રાજી થાય છે, તો આપણે કેમ સંપ ન રાખી શકીએ? થોડુંક આપણે છે ને અભિમાન મૂકીએ, થોડુંક માન મોટપ મૂકીશું ને તો સંપ રાખી જ શકાશે. નમતું ક્યારે મૂકવાય, મનગમતું ક્યારે મુકાય, ઘસાવાનું ક્યારે થાય, ખમવાનું ક્યારે થાય કે જ્યારે થોડુંક આપણે નિર્માનીપણે વર્તન કરીએ. તો નિર્માનીપણે વર્તન કરવા માટે એ મહંત સ્વામી મહારાજના જ પ્રસંગો આપણે નિત્ય એવા વિચારવા કે જો આપણા ગુરુ રાખી શકે તો આપણે કેમ ન રાખી શકીએ. કારણ કે શ્રીજી મહારાજને પણ સંપ વિશેષ પ્રિય છે, આપણી ગુણાતીત ગુરુ પરંપરાને પણ વિશેષ પ્રિય છે. તો સંપમાં એક તાકાત છે, એટલે જ તે સંપ ત્યાં જંપ. આ કહેવત એમનામ કહેવાતી નથી. આ ખરેખર જ્યાં સંપ હોય છે ત્યાં વિકાસ, પ્રગતિ બધુંય થાય છે. તો ખરેખર આપણા જીવનની અંદર આ સંપનું એક મહિમા સમજીને કુસંપ તો ક્યારેય ન કરીએ. સંપમાં એક શક્તિ છે અને સંપ જે રાખવા માટેના જે ઉપાયો જે મહંત સ્વામી મહારાજે ગુણાતીત ગુરુ પરંપરાએ જે સ્વામિનારાયણ ભગવાને આપણને સૂચવ્યા છે અને એક સંતના રાજીપાના અર્થે એ આપણે સંપ રાખી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.